વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્રોને જાગૃતિ જે શરૂ કર્યું છે એમાં આપણે એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં સીએમ એટલે કે સેન્ટર ઓફ માસ મેળવતા શીખ્યા છીએ। આજે મિત્રો આપણે દ્રઢ પદાર્થમાં વાત કરવી છે। દ્રઢ પદાર્થ એટલે ઘન પદાર્થ લઈ શકે તો તમને બધાને ખ્યાલ છે કે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાં કણોની સંખ્યા કેવી હોય છે તો કે નજીક હોય છે। ઓકે, તો ઘન પદાર્થમાં કણોની સંખ્યા નજીક હોવાના કારણે મિત્રો એના દળ અને અંતરના ગુણોત્તરથી આપણે છે એ દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકતા નથી, એટલે અસંભવ છે બરાબર મેળવવું એ। એટલા માટે આપણે એમનું છે મિત્રો દ્રઢ પદાર્થ માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો શું કરવું પડે, તો આજે આપણે દ્રઢ પદાર્થમાં દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત, દ્રઢ પદાર્થમાં CM એટલે સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત જોઈ છે। ઓકે મિત્રો, અહીંયા ત્રિપરિમાણ લો, એટલે કે યામાક્સ પદ્ધતિમાં એક ઘન પદાર્થ છે, ઘન પદાર્થનો વિચાર કરું છું। ઓકે, આ x, z અને y આ મિત્રો એક દ્રઢ પદાર્થ છે, દ્રઢ પદાર્થનો વિચાર કરું। આ છે શું છે તો કે દ્રઢ પદાર્થ છે। આ દ્રઢ પદાર્થમાં મિત્રો સેન્ટર ઓફ માસ એટલે વચ્ચે જ હશે બરાબર, પણ એમના કણો છે ખૂબ જ નજીક હોવાથી આપણે જે આગળ સીએમ મેળવવું છે એ મેળવવું આમાં અસંભવ છે, તો આમાં કંઈક અલગ રીતે આપણે સીએમ છે સીએમ ને મેળવીશું। તો કેવી રીતે મેળવીશું, ધારો કે અહીંયા આપણે આગળ એક કણ છે, ઓકે, જે R છે, આ બીજો કણ છે જેનું R1 કહો, અહીંયા ધારો કે ત્રીજો કણ છે જે R3 અંતરે છે। ઓકે, તો એક R હોય એટલે કે અહીંયા આપણે એમનું CM મેળવશું, સેન્ટર ઓફ માસ। ઓકે, તો R મેળવવા માટે આપણે આવું ભણેલા છીએ, R equal to x I y I વત્તા j I। ઓકે, તો આવું છે આપણે I કેપ, j કેપ અને k કેપ છે એમનો આપણે અભ્યાસ કરેલો છે। ઓકે, તો અહીંયા આપણે આમનું સેન્ટર ઓફ માસ મેળવવું છે, તો કાલે આપણે સેન્ટર ઓફ માસ મેળવવા માટે આવું ભણી ગયા, x બરાબર m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 ના છેદમાં m1 વત્તા m2 વત્તા m3। ઓકે, તો અહીંયા છે આપણે આ રીતે મેળવવું અસંભવ છે, તો મિત્રો કઈ રીતે મેળવશું, તો અહીંયા આપણે એક દ્રઢ પદાર્થ લીધો છે, દ્રઢ પદાર્થનું અહીંથી r અંતરે છે આપણે શું મેળવવું છે તો કે દ્રવ્યમાન કેન્દ્ર CM નક્કી કરવું છે, એટલે r1 છે, r2 છે, એનું દળ છે મિત્રો dm1 dm2, કારણ કે d એટલે ખંડ લીધા ને નાના બરાબર, આ dm, અહીંયા dm2, હવે dm બરાબર કેપિટલ M પણ આપણે લઈ શકીએ। તો આપણે છે આ નાના સૂક્ષ્મ ખંડો છે, સૂક્ષ્મ ખંડોનો વિચાર કર્યો છે, અને એ સૂક્ષ્મ ખંડમાં છે મિત્રો આપણે હવે શું મેળવવું છે તો કે CM મેળવવું છે, એટલે r અંતરે મિત્રો મારે CM મેળવવું હોય તો કેટલું થાય તો કે m1 સોરી અહીંયા છે
r1 dm શું થશે dm 1 થશે ઓકે તો કે del m1 છે એનું શું થશે તો કે r1 વત્તા m2 r2 છેદમાં m1 વત્તા m2 આ બે કણ માટે થશે આવા તો n કણો સુધી હશે ને મિત્રો આપણી આગળ આ દ્રઢ પદાર્થ છે એમાં ઘણા બધા સૂક્ષ્મ કણો હશે કેટલા સૂક્ષ્મ કણો હશે તો કે n કણો હશે તો અહીંયા હું શું લઈશ તો કે del m1 અરે mn rn છેદમાં mn સુધીના ઓકે તો અનંત કણો સુધી છે અનંત કણો સુધીનું આપણને શું મળે છે તો કે cm મળે છે હવે મિત્રો આમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રો છે દ્રવ્યમાન કેન્દ્રના યામો લઈએ તો શું થશે તો ધારો કે x પર દ્રવ્યમાન કેન્દ્રના યામ લઈએ તો આ બધા જ નો સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરીએ કે del m1 mi xi છેદમાં સિગ્મા mi x માટે આવું થશે y માટે શું થશે તો કે y માટે y બરાબર સિગ્મા del mi yi છેદમાં સિગ્મા mi એવી જ રીતે z અક્ષ માટે શું થશે તો કે સિગ્મા del mi zi છેદમાં સિગ્મા mi ઓકે મિત્રો તો આવું છે આપણે અહીંયા del mi કારણ કે અહીંયા આપણે ખંડ વિચાર લીધો છે બરાબર એટલે અહીંયા બધે કેવા લખશું આપણે del લખશું એટલે ખંડ લઈશું બરાબર તો આવી રીતે છે આપણે હવે એ ખંડોનું શું કરશું તો કે સંકલન કરશું શું કરશું સંકલન તો સંકલન કરવાથી મિત્રો શું મળે તો પહેલા હું આનું સંકલન કરું સિગ્મા del mi એટલે કે શું થાય તો કે dm બરાબર શું થશે તો કે કેપિટલ M થશે ઓકે હવે છે મિત્રો સિગ્મા del mi xi તો આમનું સંકલન કરો એટલે શું થઈ જાય છે તો કે x dm બરાબર એવી જ રીતે મિત્રો સિગ્મા del mi yi equal to y dm એવી જ રીતે સિગ્મા del mi zi equal to z dm ઓકે તો આવા ઝીણા ઝીણા સૂક્ષ્મ ખંડો છે બધા જ સૂક્ષ્મ ખંડો છે સૂક્ષ્મ ખંડોનું આપણે શું કરવાનું તો કે એ સૂક્ષ્મ ખંડો છે એ સૂક્ષ્મ ખંડોનું સંકલન કરવાથી આપણને શું મળે છે તો કે આ વસ્તુ મળે છે તો જો મિત્રો આ સૂત્રમાં છે આ બધું મૂલ્ય આપણે મૂકીએ બરાબર અહીંયા ફરીથી તમને સમજાવું છું કે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના કણો નજીક નજીક હોવાથી એટલે બધા કણો વચ્ચે અંતર ઓછું હોવાથી એમના દળ અને અંતરના ગુણાકારથી એમનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું અસંભવ છે એટલા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીએ એમાં x y અને z અક્ષમાં બરાબર del એટલે કે ખંડ બધા ખંડોનો વિચાર કરીએ બરાબર તો એ સૂક્ષ્મ ખંડોનું દળ છે એ સૂક્ષ્મ ખંડોના જેટલું દળ છે બધા જ નો આપણે શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો છે ઓકે તો એ જે સરવાળો કરીએ છીએ તો એ સરવાળામાં આપણે અહીંયા જોઈએ છીએ કે આ જે સિગ્મા mi છે એનું સંકલન કરી દઈએ એટલે ખંડ છે dm એનું સંકલન કરો એટલે m મળે હવે મિત્રો સિગ્મા mi xi છે એમનું તમે કરો સંકલન એટલે x dm y માટે y dm z માટે z dm તો આ સૂત્ર પ્રમાણે આમાં બધામાં આપણે બે વેલ્યુ મૂકી દઈએ એટલે આવું થશે ને શું થશે તો અહીંયા આપણે જોઈએ કે આમાં x y અને z છે x y અને z માં છે આપણે બધા જ માં આ વેલ્યુ મૂકીએ તો x માટે લઈએ તો x બરાબર સિગ્મા del mi xi એટલે mi xi બરાબર શું થાય તો કે સંકલન x dm થશે ઓકે છેદમાં e dm છે એટલે અહીંયા શું થઈ જાય તો કે કેપિટલ M હવે e કેપિટલ M અચળ છે એટલે એને બહાર કાઢી લો એટલે 1 ના છેદમાં કેપિટલ M x dm y માટે શું થશે તો કે y માટે 1 ના છેદમાં n y dm
અને z માટે શું થશે તો કે 1/m zd. ઓકે મિત્રો, તો આ સમજવા માટે હવે આપણે એક સળિયો લેવો છે, બરાબર. સળિયાને તમે કોઈ પણ અક્ષ ઉપર મૂકી શકો, x y કે z અક્ષ ઉપર. અહીંયા છે હું તમને x અક્ષ ઉપર મેળવી અને એ સળિયો છે, સળિયો કેવો છે તો કે ઘન છે. એ ઘન સળિયામાં રહેલા કણોનું મારે cm શોધવું છે. ઓકે, તો મિત્રો આ છે ખાસ યાદ રાખજો, આ આવડતું હશે તો તમને cm આવડશે, નહીતર આવડશે નહીં, બરાબર. તો આ રીતે બધા કણો છે એ કણોનું આપણે સરવાળો એટલે કે સંકલન કરી અને આ બધી વેલ્યુ છે આમાં મૂકી અને આપણે આવું મેળવ્યું છે. હવે x અક્ષ ઉપર વાત કરી એટલે મને છે આ સૂત્રનો હું ઉપયોગ કરવાનો છું. ઓકે, તો આપણે અહીંયા સમાન એક સરખી રીતે વિતરણ પામેલો છે એક સળિયો લેવો છે. શું લેવો છે? સળિયો. ઓકે, તો જોઈએ એ સળિયાની આપણે વાત કરીએ. ઓકે મિત્રો, તો આપણે છે જોઈએ કે સળિયો છે એ સળિયામાં હવે આપણે વાત કરવી તો અહીંયા લખો સમાન એવા પાતળા સળિયાનું હેડિંગ આપો, સમાન એવા પાતળા સળિયાનું cm શોધો. મિત્રો એક દ્રઢ સળિયો લેવાનો છે. અહીંયા હું સળિયો લઉં છું. એક લંબચોરસ ને શું લીધો છે? સળિયો લીધો છે. અહીંયા યાદ રાખવાનું એ સળિયાની જાડાઈ અને પહોળાઈ કરતા એમની લંબાઈ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. ઓકે, તો અહીંયા છે મેં એક સળિયો લીધો છે. એ સળિયાની મિત્રો જાડાઈ અને પહોળાઈ એની લંબાઈ કરતા કેવી છે તો કે ઓછી છે, એટલે લંબાઈ વધારે હોવી જોઈએ અને જાડાઈ અને પહોળાઈ છે એ કેવી હોવી જોઈએ? ટૂંકી હોવી જોઈએ. હવે આ એક સમાન એવો એક પાતળો સળિયો છે. સળિયાનું આપણે cm શોધવું છે એટલે અહીંયા સેન્ટરમાં એમનું cm હશે ને, બરાબર, સેન્ટર ઓફ માસ. એટલે આ પાતળા સળિયાનું સમગ્ર દળ છે એના કેન્દ્ર પર હશે ને, તો આપણે એમનું cm શોધવું છે. તો અહીંયા હું થિયરીના મુદ્દા નથી લખતો, હું જે બોલું છું એ મુદ્દામાં તમે લખી શકો. તમે એમ કહી શકો કે એક સમાન l લંબાઈનો સળિયો લીધો છે. એ સળિયાની લંબાઈ એની જાડાઈ અને પહોળાઈ કરતા વધારે છે. એ સળિયાને x અક્ષ ઉપર મૂકેલો છે. શેમાં મૂકેલો છે? x અક્ષ ઉપર. તો આ છે મિત્રો શું છે તો કે x અક્ષ છે, બરાબર. આડી કઈ અક્ષ છે તો કે આ x અક્ષ છે. ઓકે, એમની લંબાઈ છે કેટલી છે તો કે l છે. ઓકે, x અક્ષ ઉપર છે તો આ બાજુ છે મિત્રો એમનું -xm હશે, અહીંયા છે o હશે અને અહીંયા છે +xm હશે. ઓકે, તો અહીંયા છે આપણે એટલે x પ્લસ અને માઈનસ, બરાબર. અહીંયા છે એમનું dm, અહીંયા છે એમનું dm. ઓકે, તો આપણે બે ખંડ છે એ ખંડનો વિચાર કર્યો છે. અહીંયા છે એમનું ઉગમ બિંદુ છે. ઓકે, તો અહીંયા છે આપણે આ બે ખંડનો વિચાર કર્યો છે. સૂક્ષ્મ ખંડ m દળનો બે ખંડ લીધા છે. શું લીધા છે તો કે m દળના બે ખંડ લીધા. તો m દળના બે ખંડ છે અને આપણે શું કહીએ છીએ તો કે dm કહીએ છીએ. શું કહીએ છીએ? dm. તો આ બે સૂક્ષ્મ ખંડો વિચાર્યા એને લઈને ધ્યાનમાં લઈ અને આપણે અહીંયા છે શું મેળવવાનું છે?
તો કે x અક્ષ ઉપર સળિયો છે એ સળિયાનું cm આપણે મેળવવું છે. ઓકે, તો અહીંયા જે મુદ્દા છે લખ્યો છે એમાં એક છે -x અક્ષ પર અને એક છે +x પર. આપણે બે સૂક્ષ્મ ખંડોનો વિચાર કર્યો છે. dm નું દળ છે. ઓકે મિત્રો, તો હવે જે બિંદુ માટે સંકલનનું મૂલ્ય 0 છે તે બિંદુએ દ્રવ્યમાનનું કેન્દ્ર, એટલે કે અહીંયા સંકલનનું બિંદુ 0 છે એટલે ત્યાં આપણે એનું દ્રવ્યમાનનું કેન્દ્ર છે એ દ્રવ્યમાનનું કેન્દ્ર મેળવવાનું છે. તો અહીંયા હું લખું સળિયામાં દ્રવ્યમાનનું કેન્દ્ર એટલે cm. અહીંયા મિત્રો શું આવશે તો કે x હશે ને, કઈ +x અહીંયા -x એટલે x બરાબર x અક્ષ ઉપર છે એટલે આપણે હમણાં લીધું હતું x અક્ષ ઉપર હોય એટલે 1/m સંકલન x dx dm થશે. x dm આવું છે એની આપણે હમણાં વાત કરી હતી. ઓકે, તો અહીંયા મિત્રો જ્યાં dm બરાબર આપણે શું લઈ શકીએ, જ્યાં dm લેમ્બડા, dm શું લેવાનું છે, લેમ્બડા. એ લેમ્બડા છે એ શું દર્શાવે તો કે એકમ લંબાઈ દીઠ છે એ આપણને એકમ લંબાઈ દીઠ દળ છે એ દળ દર્શાવે છે. જ્યાં dm છે એ શું છે તો કે એકમ લંબાઈ, અહીંયા સોરી લેમ્બડા dx બરાબર સૂક્ષ્મ ખંડ માટે લેવું જોઈએ ને, તો લેમ્બડા છે એ એકમ લંબાઈ દીઠ દળ એટલે લેમ્બડા બરાબર m l ના છેદમાં dx. તો dm બરાબર આપણે શું મૂકી શકીએ તો કે ml dx બરાબર. તો આ વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીએ એટલે આવું થશે ને. લિમિટ છે આપણે લિમિટ ક્યાંથી લેશું તો કે 0 થી x સુધીની લિમિટ લેશું. ક્યાં સુધીની સોરી l સુધીની લેશું બરાબર. 0 થી l લંબાઈ સુધીની છે એમની લંબાઈ આપણે લેશું એટલે x બરાબર 1/m. કારણ કે આ x અક્ષ ઉપર વાત કરી છે એટલે આગળ જે સૂત્ર છે એ સૂત્ર મૂક્યું એમાં dm એટલે શું તો કે એકમ લંબાઈ દીઠ મળતું દળ. કારણ કે l લંબાઈનો સળિયો છે ને, તો એકમ લંબાઈ દીઠ મળતું દળ એનો સૂક્ષ્મ ખંડો આપણે લીધા છે એટલે આ વેલ્યુ છે અહીંયા મૂકીએ તો શું થાય x લેમ્બડા dx બરાબર 1/m x લેમ્બડા ની વેલ્યુ શું મૂકવાની છે તો કે m/l dx. હવે આ છે અચળ છે એટલે આ બાજુ આવી જાય એટલે 1/m ગુણ્યા m/l સંકલન x dx. લિમિટ છે એ ક્યાંથી મૂકશું તો કે 0 થી l સુધીની લિમિટ છે બરાબર. અહીંયા શું આવશે તો કે dx. હવે m છે ઉડી જશે એટલે શું વધે તો કે 1/l. હવે x dx નું સંકલન કરો એટલે x નો સ્ક્વેર ના છેદમાં 2. અહીંયા શું થશે 0 થી l એટલે 1/l l સ્ક્વેર બાય 2. તો l ઉડી જાય એટલે શું વધે તો કે l બાય 2. તો આપણને સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એની લંબાઈથી અડધું એટલે અહીંયા છે મળે છે. તો આ દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધ્યું છે. તો સળિયામાં કેટલું મળે છે l બાય 2 છે એ મળે છે. ઓકે, તો હવે છે મિત્રો આપણે આવો જ એક દાખલો ગણવો છે. તો આમનો એક એસેસ લઈ લો, પછી છે ઉદાહરણ નંબર 1 ગણીએ. ઓકે મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ નંબર 1 ની રકમ આપેલી છે. શું કહે છે તો કે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલા 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ છે અને સમબાજુ ત્રિકોણની દરેક બાજુ છે એ દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. ઓકે, તો અહીંયા છે શું કહેવા માંગે છે તો જોઈએ. અહીંયા હું આ માર્ક્સમાં એ ત્રિકોણને લઉં છું બરાબર, જેથી આપણે x અક્ષ y અક્ષ અહીંયા છે એનું ઉગમ બિંદુ એટલે O લઉં છું. ત્રિકોણની સમબાજુ એટલે બધી બાજુઓ છે સમબાજુ ત્રિકોણ છે એટલે બધી જ બાજુઓ મિત્રો કેવી હશે તો કે સરખી હશે. તો આ ત્રિકોણની
3 બાજુઓ થઈ. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે બધે જ મિત્રો ખૂણો કેટલો આવશે 60 ડિગ્રીનો. અહીંયા કેટલો આવશે 60 ડિગ્રી. અહીંયા કેટલો આવશે 60 ડિગ્રી. સમજવાની કોશિશ કરજો. સૂત્ર મૂકીને જવાબ તો એકદમ સહેલો છે, પણ એ સૂત્રમાં કિંમત મૂકવી છે, કિંમત કેવી રીતે મૂકવી એ અઘરું છે. તો આમનું cm એટલે અહીંયા હશે મિત્રો સેન્ટર ઓફ માસ. આ O કણ છે, આ A કણ છે, આ B કણ છે અને આ C બિંદુ આગળ આપણે એનું સેન્ટર ઓફ માસ છે મેળવવું છે. ઓકે, તો આ ત્રિકોણ છે કેવો છે તો કે સમબાજુ ત્રિકોણ છે. બધી જ બાજુઓ સરખી છે. કેટલી છે તો કે 0.5 મીટર, 0.5 મીટર અને 0.5 મીટર. ઓકે મિત્રો, આ એક દળ કેટલા ગ્રામનો છે તો કે 100 ગ્રામનો છે. આ બીજો દળ કેટલા ગ્રામનો છે તો કે 150 ગ્રામનો છે. અને આ ત્રીજો છે કેટલા ગ્રામનો છે તો કે 200 ગ્રામનો છે. એટલે આ m1 છે, આ m2 છે અને આ m3 છે. હવે અહીંયા મારે એનું સેન્ટર ઓફ માસ છે મિત્રો મારે મેળવવું છે. તો એ સેન્ટર ઓફ માસ મેળવવા માટે મારી પાસે સૂત્ર છે RCM equal to m1 r1 વત્તા m2 r2 વત્તા m3 r3 ના છેદમાં m1 વત્તા m2 વત્તા m3. આ સૂત્રથી આપણે બધા જ પરિચિત છીએ. હમણાં જ આપણે મેળવ્યું. ઓકે, m1 r1 વત્તા m2 r2 વત્તા m3 r3. કારણ કે અહીંયા કેટલા કણ છે તો કે 3 કણ છે. તો 3 કણના દળ m1 m2 અને m3 છે. ઓકે, તો m1 m2 અને m3 એ 3 કણ છે. ત્રણેય કણ છે એ એના અંતર સાથે ગુણાકાર એટલે m1 r1 વત્તા m2 r2 વત્તા m3 r3. એટલે અહીંયા આપણે સેન્ટર નામનું સેન્ટર ઓફ માસ છે એ મળશે. ઓકે મિત્રો, આપણી આગળ m1 m2 m3 છે, પણ તમારી આગળ r1 r2 અને r3 નથી. તો r1 r2 અને r3 મેળવવું હોય તો મિત્રો શું કરવાનું? તો અહીંયા જો ઉગમ બિંદુએ 0 0 હશે એટલે r1 ઇક્વલ ટુ કેવું તો કે 0 0. r2 તો r2 કેવું મળશે મિત્રો તો કે r2 આપણને અહીંથી અહીંયા સુધી x કેટલો છે તો કે 0.5 છે. અહીંયા y કેટલો છે તો કે 0 છે. બરાબર. અહીંયા અંતર આ બિંદુએ r1 છે કેવો હશે તો કે 0 0 હશે. કેમ તો કે ઉગમ બિંદુ છે. અહીંયા છે r કેવો હશે તો કે અહીંથી અહીંયા સુધી x પર 0.5 છે, અહીંયા y પર કંઈ નથી એટલે y નું થશે 0. તો અહીંયા મારે r3 મેળવવું છે મિત્રો. તો r3 છે મને કેટલું મળશે? તો જો r3 મેળવવા માટે આપણે અહીંથી લેશું અહીંથી અહીંયા સુધીનું મારે r3 મેળવવું છે. ઓકે, તો આનું કર્ણ કરો. બરાબર. r3 મેળવવા માટે જો અહીંથી અહીંયા સુધી આ x મેળવવું, આ બધેને મેળવું શું તો કે x y અહીંયા હું શું મેળવી તો કે x અને y મેળવીશ. ઓકે, અહીંયા x y બંને 0 0 છે. અહીંયા x અહીંથી અહીંયા સુધી 0.5 છે, y કેવું છે 0. તો અહીંયા x કેટલું હશે એટલે અહીંયા x આટલું હશે ને અહીંથી અહીંયા સુધી. બરાબર. હું શું કહેવા માંગુ છું તો કે અહીંથી આટલે સુધીનું છે આપણે મેળવવાનું છે. તો અહીંથી એટલે સુધીનું એટલે અહીંયા સુધીનું આપણે મેળવવાનું છે. ઓકે, આખી છે 0.5 છે. કેટલી છે 0.5 છે. તો આ એનાથી અડધી છે એટલે કેટલી થશે તો કે 0.25 થશે. બરાબર. 0.5 ભાગ્યા 2 કરો એટલે કેટલી થશે તો કે 0.25 થશે. ઓકે, ખ્યાલ આવી કે અહીંથી અહીંયા સુધીનો આ x આપણે. હવે y એટલે મિત્રો અહીંથી અહીંયા સુધીનું મેળવવાનું છે. તો આની આપણને લંબાઈ નથી આપેલી, લંબાઈ આપેલી છે નહીં. તો શું કરશું તો કે ન્યા આપણે અહીંયા એ જ લગાડી શકીએ કે cos θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર. અહીંયા શું કરી શકીએ આપણે આ મેળવવું છું અહીંયા
જો આ cos θ બરાબર સામેની બાજુ સાબા ના છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી હતી તો કે સામેની બાજુ છે ઈ 0.5 છે આખી બરાબર અને કર્ણ છે કેટલો છે તો કે 0.5 છે. ઓકે એટલે સાબા એટલે મારે સાબા આ શોધવાની હતી. આ સાઈડ કેટલી છે મને ખબર નથી એટલે આ મારે શોધવાની હતી. એટલે હું શું કરીશ તો કે સાબાના છેદમાં કર્ણ એટલે cos θ ગુણ્યા કર્ણ બરાબર શું મળે તો કે સાબા મળે. cos θ કેટલો છે તો કે cos 60 છે ગુણ્યા કર્ણ કેટલો છે તો કે 0.5 છે બરાબર સાબા. cos 60 એટલે 1/2 ગુણ્યા 0.5 બરાબર સાબા. હવે 0.25 એટલે 0.25 ઇક્વલ ટુ સાબા. તો જો મિત્રો અહીંથી અહીંયા સુધી એટલે આ મને x અક્ષ છે સાબા કેટલું મળ્યું 0.25 મળ્યું. એવી જ રીતે મિત્રો sin θ બરાબર પાસેની બાજુ પાબાના છેદમાં કર્ણ. હવે પાબા એટલે આ કર્ણ એટલે આ y અક્ષ ઉપર મારે શોધવાનું છે તો કે પાબા શોધવાનું છે એટલે પાબા બરાબર કર્ણ ગુણ્યા sin θ. કર્ણ કેટલો છે તો કે 0.5 છે ગુણ્યા sin 60 એટલે તો કે √3/2 એટલે કેટલો થશે 0.25 √3 તો અહીંયા 0.25 √3. તો જો મિત્રો આપણને r1 મળી ગયા r2 મળી ગયા r3 મળી ગયા. બસ આ બે વસ્તુ ખાસ સમજવાની હતી. r12 તો તમને મળી ગયા છે r3 આવો કેમ મળ્યો તો આના ઉપરથી મળ્યો બરાબર. આ છે x અક્ષ એટલે સુધી છે ઈ કઈ રીતે મળ્યું તો કે આ રીતે. આ છે y બરાબર એટલે આ શોધવાનું હતું તો આ કઈ રીતે મળ્યું તો કે આ રીતે મળ્યું છે. ઓકે હવે એ બધા જ નું મૂલ્ય છે મિત્રો આપણે આ સમીકરણમાં મૂકીએ બરાબર. તો મૂકીએ m1 કેટલો છે તો કે m1 100 ગ્રામ r1 તો કે 00 વત્તા m2 કેટલો છે તો કે 150 ગ્રામ r2 કેટલો છે તો કે 0.50 બરાબર વત્તા r3 કેટલો છે m3 કેટલો છે 200 r3 તો કે 0.25 √3 છેદમાં શું આવશે તો કે છેદમાં m1 100 m2 150 અને m3 200 300 400 ને 450 બરાબર. એટલે અહીંયા આ પદ આખું કેવું થઈ જશે તો કે 0 વત્તા અહીંયા આની સાથે ગુણશો એટલે 0 પણ આ કેટલો થશે તો કે આ અડધો 1/2 એટલે અહીંયા કેટલા થઈ જશે તો કે 75 વત્તા 200 ને હજી અહીંયા 0.25 સાથે કરીએ બરાબર. અહીંયા છે કેટલા થયા તો કે 200 300 400 ને 450. ઓકે હવે આ 200 ને અંદર ગુણો 200 ને અંદર ગુણો એટલે કેટલો થશે તો કે 50 અને √50 50 75 વત્તા 50 અને 50 √3 થશે. આને એક વખત અહીંયા ગુણ્યા એટલે આવું મૂલ્ય છે આપણને મળે છે. ઓકે 450. હવે છે આપણે એમને શું કરવાનું છે તો કે પ્લસ કરવાનું છે તો 50 વત્તા 75 બરાબર. અહીંયા કારણ કે આ 75 છે એ કેવા હતા તો કે આમ હતા 75 અને 0 હતા. તો આનો નાનો સરવાળો આનો સરવાળો એવું થશે ને બરાબર. તો એનો સરવાળો 75 50 એટલે 50 ને 50 125 0 સાથે સરવાળો કરો એટલે 50/√3 ના છેદમાં 450. હવે 125 ના છેદમાં 450 કરો અને 50√3 ના છેદમાં 450 કરો એટલે મિત્રો આપણને અહીંયા જવાબ છે કેટલો મળે તો 0.28 અને 0.19 મીટર. તો x અને y પરનું cm આપણને છે આટલું મળે છે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 1. તો આજનો વિડિયો છે મિત્રો આટલે સુધી રાખીએ છીએ. આમનો એક SS લઈ લો. ઉદાહરણ નંબર 1 છે એ ગણજો. જય હિન્દ જય ભારત.